वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। भवानी शङ्करो वन्दे श्रद्धाविश्वासरूपेण याभ्या न पश्यन्ति सिद्धास्वान्तः स्थमीश्वरम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम्। गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम्। मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं सद्गुरुकृपा। राम रण छोड़ ने राम देव राम रण छोड़ ने राम देव त्रणे एक रूप शिलाल कहे भावे भजो नहीं जुदा कोई रूप। रामदेव जी रक्षा करो हरो सकल संताप सुख करता समर्थ धनी जपु निरंतर जा। सद्गुरु
सदगुरु तुम जानत हो, तुम लग मेरी दौड़, जैसा पंछी जहाज का सूझे न कोई ठोर। कलश कला बिराजे अने जामाथी जरे नूर। देह देवल मां पोते बिराजे नकलंग हाजरा हजूर। नकलंग हाजरा हजूर, नकलंग हाजरा हजूर। नकलंग हाजरा हजूर, नकलंग हाजरा हजूर। सदगुरु महाराज प्रसन्न रहो, रामदेव जी महाराज प्रसन्न रहो, अन्नपूर्णा माता प्रसन्न रहो, चैतन्य समाधि वालो प्रसन्न रहो, गए बिलाल बापा प्रसन्न रहो, गैबी बापा प्रसन्न रहो, सदगुरु मुरदास बापा प्रसन्न रहो, कुलदेवी माता प्रसन्न रहो, तापी मैया प्रसन्न रहो, सर्वभेख भगवान प्रसन्न रहो, सर्वतीर्थो प्रसन्न, सर्वशक्ति प्रसन्न रहो, पृथ्वी माता प्रसन्न रहो, भारत माता प्रसन्न रहो। ओम नमः पार्वती पते हर हर महादेव। સદગુરુના ચરણોમાં શીશ નમાવીને અલગ ધણીના આશીષ લઈને આવા પવિત્ર એવા મૂળધામ આશ્રમની ભૂમિમાં જે અલખનો અવતાર છે, જે નામ ગુણ રૂપથી પર છે, અદેહ છે, અનાથોના નાથ છે, નોધારાના આધાર, બુડતાના બેલી, એકલના બેલી, જતિયોનું જોમ, સતિયોનું સત, ભક્તોના ભગવાન, અજમલ નંદન, મિણન સુત, પોકરણમાં જેણે અવતાર લીધો છે એવા, જેણે નામદેવ રૂપ ધારણ કર્યું છે એવા, લીલા નેજાવાળા, ભમર ભાલાવાળા, જેની ઉપર છત્ર શોભી રહ્યું છે,
રેવંત પર જેની અસવારી છે એવા રામદેવજી મહારાજની લીલા અને એ લીલાનું પારાયણ, અને એ પારાયણનો આજે 5મો દિવસ. 5મા દિવસની કથા શરૂઆત કરીએ એના પહેલા 2 મિનિટ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, જેથી કરીને આપણું મન સ્થિર બને. સ્થિર મનથી સ્મરણ કરવાથી આપણું કલ્યાણ થાય છે. અંતરમાં આપ પધારો, રહેવાને નિત્ય મરુભૂમિમાં જેમ પધાર્યા, મરુભૂમિમાં જેમ પધાર્યા, મરુભૂમિમાં જેમ પધાર્યા, મરુભૂમિમાં જેમ પધાર્યા, ચરણ ચાપો શ્રી રામ દે, ચરણ સાપો શ્રી રામ દે, શ્રી રામ દે, ચરણ સાપો શ્રી રામ દે. અંતરમાં આપ પધારો, રહેવાને નિત્ય રામ દે. અંતરમાં આપ પધારો, રહેવાને નિત્ય રામ દે.
અંતરમાં આપ પધારો રહેવાને નિત્ય રામ દે શ્રી રામ દે આ અંતરમાં આપ પધારો રહેવાને નિત્ય રામ દે ભરાતો ક્ષણિક સુખ શ્રી રામ દે આ અંતરમાં આપ પધારો
કદાચ કોઈ સંતની કોઈ સદગુરુની કૃપા થાય અને જીવની સાધના આગળ વધે, ભક્તિ આગળ વધે અને કદાચ ભગવાન પ્રસન્ન થાય અને એ એમ કે હવે માગી લે, તારે જે જોઈએ તે માગ, તો આપણે શું માગીએ કયો? હાલો કદાચ ભગવાન પ્રસન્ન થયા આપણને, આપણે શું માગવું? જો કે થાય એમ તો નથી, અને થાય તો વધારે હારું, અને થાય તો માગવું હું. આપણા મા બાપ આપણી ઉપર પ્રસન્ન નથી થતા તો ભગવાન તો ક્યાંથી થવાના કયો? કયો? અને ભગવાન પ્રસન્ન થાય તો માગવું હું માગીએ? અમને 2 દીકરા આપો, વાડીઓ આપો, બંગલા આપો, એને નોકરી આપો, અમારું શરીર સારું રહે, સગા સંબંધી હારા મળે, દુશ્મન હારા મળે, પાડોશી હારા મળે, આવું માગી લઈએ આપણે. એવું જ મગાય ને, આપણે તમારે રહેવાનું છે. બીજું કઈ મગાય? બીજું કઈ ન મગાય. એ મગાય મારો છોકરો વ્યવહાર થઈ જાય, બાયું હારા મળે, અમારે બહુ દોડવું ન પડે. દોડવામાં 40-45 વર્ષ વહી આવે, પણ ભગવાન મળે ને તો એટલું માગી લેવું કે હું 7મે માળે બેઠો છોકરાને રમતા હું જો, આવું માગી લેવું બસ. એવું માગી લેવું, પછી ભલે સુખી થાય કે દુઃખી થાય પણ માગી લેવું. પણ હું માગવું એ આપણને ખબર નથી. હું માગવું એ ખબર નથી. કાલે આપણે સાંભળ્યું ને હનુમાનજી મહારાજ ને આદિ નારાયણે કહ્યું કે હે માગો માગો માગો, હે કાંઈ ન માગ્યું. અને ભક્તિ કઈ માગવા હાટું થોડી છે? ભક્તિ માગવા હાટું નથી. ભક્તિ માગવા માટે, આપવા માટે છે. ભક્તિમાં મગાય ને, ભક્તિમાં ત્યાગાય, તાકી જોઈએ. પણ આપણી ભક્તિ જે છે એમાં માંગણી જાજી છે. ભગવાનને એમ છે કે મેં આને માણસ બનાવ્યો, એને બધું આપ્યું છે, છતાંય કેમ આ માગે છે? અસર હૃદય પ્રભુ અછત અવિકારે, પ્રભુ હૃદય અછત અવિકારે, છતાંય જીવ જગ દિન દુખારી. પરમાત્મા એની અંદર વ્યાપી રહ્યો છતાં દિન દુખી કેમ છે? 2 હાથ આપ્યા છે, શરીર આપ્યું છે, પણ છતાંય દિન દુખી છે. એક જણો ભગવાનની સામે હાથ જોડીને કહેતો હતો, ભગવાન મને કઈ કાઢ, પણ જો મારે તારું નથી જોતું, અને તારી પાસે હોય તો હોય. એમાં એની પાછળ એક શેઠ ઉભા માગતા હતા કે ભગવાન મારે બંગલા છે, મોટર છે, ગાડીઓ છે, કરોડો રૂપિયા મારી તિજોરીમાં પડ્યા છે, મારું શરીર સારું રાખજે, મારું ધ્યાન રાખજે. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં. શેઠ ભર્યા ગયા એટલે ઓલો જે ભિખારી હતો ને એને ભગવાન પાસે માગ્યું. ભગવાન એને કીધું માગી લે, તો મારે કાંઈ નથી જોતું, મને ખાલી એનું સરનામું આપી દે. એ શેઠનું સરનામું આપી દે, બધું મારું જ છે, તમારે મને કાંઈ આપવું નહીં, અને એને કાંઈ ઓછું નથી થઈ જવાનું. શું માગવું? પણ બધા સુખી થાય ને એવું મગાય. આપણે સુખી થાય, આપણો સમાજ સુખી થાય, ગામ સુખી થાય, આપણા સંતાનો સુખી થાય, આપણી જ્ઞાતિ સુખી થાય, એવું મગાય. કેવું મગાય? ભગવાન પ્રસન્ન છે તો હું માગું.
હારવાર કહી દો. આમ તો મને બહુ જોક્સ કહેવાની બહુ ટેવ નથી, પણ એક જણાને કોર્ટમાં લાવ્યા, ઓલા કઠડામાં ઊભો રાખ્યો અને એને કીધું કે હવે તને છે ને, તું વારાઘડી ચોરી કરે છે, હવે તને સજા થાય, સાચું બોલી જા, સાચું બોલી જા, તારી ઈચ્છા શું છે, હવે તારી છેલ્લી ઈચ્છા શું છે? બોલો કે સાહેબ હવે તમે મને મારી નાખો, મને ફાંસી આપી દો, મને ગોળી મારી દો, મને હળગાવી દો, ટ્રેનની હેઠે નાખી દો, મારે જીવવું નથી હવે. તો કે નહીં, અમારો કાયદો છે કે મરનાર માણસની છેલ્લી ઈચ્છા પૂરી કરવી, કાલે તને ફાંસી તો આપવાની જ છે. બોલો કે કાલે નહીં, મને અત્યારે જ આપી દો, અત્યારે જ આપી દો, મારે જીવવું જ નથી. હું વારાઘડી મારે અહીંયા આવું ને આમ કરવું ને એની કરતા અત્યારે જ ફાંસી આપી દો એમ કરી કઠડેથી હેઠું ઉતરવા મળ્યો. ઓલા વકીલે પાછો એને લાવ્યા, ઉભો રે અહીંયા, તો પણ મારે મરી જવું છે. નહીં, અમારી જે એક અમારો કાયદો છે, મરતા માણસની છેલ્લી ઈચ્છા પૂરી કરવી. બોલ તારી છેલ્લી ઈચ્છા. તો કે તમે બધા કહો છો, મારી છેલ્લી ઈચ્છા તમને કહું છું કે મારે જાંબુડા ખાવા છે, મારે જાંબુડા ખાવા છે. ઓલા બધા વિચાર કરે કે જાંબુડા અત્યારે આ કારતક મહિનો છે, કારતક મહિનામાં જાંબુડા ન મળે. એ કે અત્યારે જાંબુ તો મારે ક્યાં ઉતાવળ છે, મારે ક્યાં ઉતાવળ છે, જાંબુડા પાકે તેલી વાર. આવું માગી લીધું, આવું માગી લીધું, આપણે ક્યાં ઉતાવળ છે? બે પતિ સામે મળ્યા એટલે ઓલાએ કીધું છે ને ભાઈ હવે છે ને મારે મરી જવું છે, હવે છે ને આ બાયુથી કંટાળી ગયો, છોકરાથી કંટાળી ગયો, આ બધા કંટાળી ગયો, મારે મરી જવું છે. ઓલો જે હામો હતો ને એ એમ કહેતો કુંવારો હતો ને એ કે હવે મારે મરી જવું છે. તો મરી જવું છે? હા. તો કે તારે જલ્દી મરવું છે કે ધીમે ધીમે મરવું છે? ઓલા વિચાર કર્યો કે આપણે ધીમે ધીમે મરીએ, તો લગ્ન કરી લે. ભગવાન પાસે મગાઈ હોય, ભગવાન પ્રસન્ન થાય, કોઈ શું પ્રસન્ન થાય તો હું માગવાનું આવે, હું મગાય? આ અંતરમાં આપ પધારો, રહેવાને શ્રી રામદેવ. આ અંતરમાં તમારી પધરામણી કરો, આમાં તમે આવો. હનુમાનજી એ જ માગ્યું હતું, મારા હૃદયમાં તમે વાસ કરો, મારા હૃદયમાં વાસ કરો. એવું મગાય, હે પ્રભુ મારા હૃદયમાં તમે વાસ કરો. મરુભૂમિમાં જેમ પધાર્યા, ચરણ ચાપો શ્રી રામદેવ. આ મરુભૂમિમાં તમે જેમ પધાર્યા, હે ધગધગતી રેતીમાં તમે જેમ પગલા પાડ્યા, પાણાના પ્રદેશમાં જેમ પગલા પાડ્યા, જ્યાં એકલો એકલો મદિરા જ ઉછળે છે એવામાં તમે પગલા પાડ્યા, એવા આ મારા હૃદયમાં તમે પગલા પડો છો, આમાં પગલા પડો. ઈ મગાય, ઈ મગાય. ઘણા જન્મનો તરસ્યો દીવડો, કોને ખબર આપણે કેટલા જન્મ જતા રહ્યા છે, કાંઈ ખબર નથી, કાંઈ ખબર નથી. રોજ પુકારે રામદેવ, દરરોજ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ હવે 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 આમાં નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેનામાં ભક્તિ હશે એને, ભક્તિ હશે એને, જેને પ્રાપ્ત કરવા છે, પરમાત્માને પ્રાપ્ત કરવા છે, જેનું જીવન સફળ બનાવવું છે, એ આવું વિચારે છે, એ આવી પ્રાર્થના કરે છે. અને આવી પ્રાર્થના કરે ને ન્યાજી પગલા પાડે, એના જ હૃદયમાં આવે. ભગવાન કોના કોના હૃદયમાં વસે, ક્યાં ક્યાં વસે, એ ક્યાં ઋષિએ કીધું હતું રામને? અત્રિ ઋષિને ભગવાને પૂછ્યું કે અમે આ જંગલના આ વનના અજાણ્યા છીએ, તો તમે અમને એવું સ્થાન બતાવો કે અમારે ક્યાં રહેવું. એટલે અત્રિ એમ કે તમે તો સર્વવ્યાપી છો, તમે તો બધે છો, એક એક અણુ ખાલી નથી જેમાં તમે ન હોવ.
પણ છતાં તમે મને એવા સ્થાન તો બતાવો. પછી અત્રિ ઋષિએ એને સ્થાનો બતાવ્યા છે, ક્યાં ક્યાં રહેવું, ક્યાં ક્યાં રહેવું એમ. કે જેનું હૃદય ભગવાન ભક્તિનું, ભગવાનનું વર્ણન સાંભળતા સાંભળતા, એનું નામ સાંભળતા જેની આંખમાંથી આમ આંસુડા પડવા મળે, હૃદય પીગળી જાય, એ હૃદયમાં તમે વાસ કરો. કોઈનું દુઃખ જોઈ, કોઈનું દુઃખ જોઈ પોતાનું સુખ એને અર્પણ કરી દે, એમાં તમે વાસ કરો. ધર્મનું કામ આવે અને દોડતા જાય, એમાં તમે વાસ કરો. જેમાં ઈર્ષ્યા, લોભ, મોહ, મદ નથી, એમાં તમે વાસ કરો. અને જ્યાં પતિ પત્નીમાં એકતા છે, એ ઘરમાં તમે વાસ કરો. જ્યાં ગુરુનું માન છે, વડીલોનું માન છે, જે સંયમ નિયમો પાળે છે, એના હૃદયમાં તમે વાસ કરો. ભગવાનના વર્ણન, એના ગુણગાન ગાતા ગાતા પીગળી જાય. એની યાદ ન હોય કે મારે ભેણ જોવાનું બાકી છે, તો આપણે અડધા અહીંયા બેઠા, અડધા અહીંયા બેઠા છીએ. કોઈક મહેમાન આવશે આગળ, તો આપણે પીગળ્યા નથી, પીગળ્યા નથી. ગોપીઓને ખાલી કૃષ્ણનું નામ પણ તેને ખબર ન રહેતી, ખબર ન રહેતી. આપણું જ્યાં અહીંયા બેઠા બેઠા છોકરામાં હોય, થોડીક વાર તો શાંત થઈ જાઓ, થોડીક વાર તો. કેટલાય જન્મથી આ તરસ્યો જીવડો છે, જેને પ્રાપ્ત કરવું છે એ મળ્યું નથી. એને વિષયાનંદ જ મળ્યો છે, પરમાનંદ નથી મળ્યો. વિષયાનંદ પી પીને એ વિષયજીવ બની ગયો છે. હે પ્રભુ, આમાંથી હું તને રોજ પુકારું છું. કેટલા જન્મો ગયા છે, તો આ ભાવમાં મને ઉગારી લે. આ મને મનુષ્ય જન્મ મળ્યો છે, એમાં તું મને ઉગારી લે, એમાંથી ઉગારી લે. આપ તો સમૃદ્ધ છો, સમૃદ્ધ ગણી છો, આપ કોને ન ઉગારો? પણ ઈ કોને ઉગારે છે? ભગવાન બધે છે, પણ ઈ કોની ભેરે છે? જેને ભરોસો છે ને એની ભેળો છે. ભગવાન તો બધાની હારે છે, બધાની અંદર બિરાજે છે, પણ જેને ભરોસો છે ને એની ભેળો છે. એને એમ કહ્યું ભરોસાની ભેળો છે. જેને વિશ્વાસ છે ત્યાં મારો વાસ છે. જેના હૃદયમાં એનું નામ નિષ્દિન ગુંજી રહ્યું છે. નિષ્દિન, નિષ્દિન એટલે શું થાય? નિષ્દિન એટલે નિશ એટલે રાત્રિ, દિન એટલે દિવસ. રાત દિવસ જેને ઈ જ નામ છે, રાત દિવસ, રાત દિવસ. જેના હૃદયમાં એનો 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 રણકાર જાગી રહ્યો છે, નામનો રણકાર જાગી રહ્યો છે, તો ઈ કરુણા કરે છે, તો ઈ કરુણા કરે છે. આપણે બધાય આ ભવસાગરની ભૂલવણીમાં ભૂલા પડ્યા છીએ, અને એ ભૂલવણીમાં આપણને રસ્તો દેખાતો નથી. તો એ મારા નાથ, હે પ્રભુ, હે પરમાત્મા, હે સદગુરુ મહારાજ, અમને આ ભૂલવણીમાંથી બહાર કાઢવા માટે એવો કોઈ રસ્તો બતાવો, રસ્તો બતાવો, જેના થકી આમાંથી બહાર નીકળી શકીએ. અનેક જન્મો મેં આ રખડપટ્ટીમાં ગુમાવ્યા છે. ઘડીક આ માતાને ઉદરે જન્મો, ઘડીક આ માતાને ઉદરે જન્મો, ઘડીક પશુ થયો, ઘડીક પક્ષી થયો, આ રખડપટ્ટીમાં. હવે મારી આ રખડપટ્ટી બંધ કરી દો તમે, હું થાકી ગયો છું, હવે થાકી ગયો છું. એટલે આ તો હું બોલું છું, આપણને કોઈ એવું થયું? માથે હાથ ધરી કે થાંભલીને ટેક જ બેઠા અને કોઈ એવો વિચાર કર્યો, હે ભગવાન, હવે હું થાકી ગયો છું, હવે થાકી ગયો છું, હવે મને બોલાવી લે, હવે મને અહીં નથી ગમતું. કોઈ દિવસ એવી પ્રાર્થના કરી છે આપણે? બાટલા ઝડતા હોય, ઓપરેશન કર્યું હોય, નળિયું હોય, તોય આપણે એને પ્રાર્થના નથી કરી.
પ્રભુ આ તારું બનાવેલું યંત્ર હવે ખોટું પડવા મળ્યું છે, ખોટું પડવા મળ્યું છે. હવે બોલાવે તારી પાસે પ્રાર્થના કરો તો થાય, પોકાર કરો તો પીરાવશે. પોકાર કરો પણ આપણે પોકાર નથી કરતા, ચિત્કાર કરીએ છીએ. ચિત્કાર, એ ભરી ગયો, એ આમ થઈ ગયું, એ આમ થઈ ગયું, એમ નહીં. પોકાર કરો તો આ મારો નાથ, તો આ મારો નાથ આપણા હૃદયમાં પગલા પાડશે, તો પગલા પાડશે. કેમ કે એ દયાના સાગર છે, દયાના સાગર. અને આપ જો દયાના સાગર હો ને, ભક્તએ પાછું એમ કહ્યું, આપ દયાના સાગર હો ને તો હવે મને બહુ રમાડતા નહીં, હવે બહુ રમાડતા નહીં, બહુ રમી લીધો, બહુ રમી લીધો, હવે મને બોલાવી લે પાછું. એ તને મળવા માટે તો આ મહાધર્મમાં અમે પગ મૂક્યો છે. આ મહાધર્મની વાતે અમે હાલ્યા છીએ, મૂળ વચન અમે નિભાવવા તૈયાર છીએ. અમે આ રસ્તાના અજાણ્યા છીએ. તો હે સમરથ, અમને એમાં સથવારો આપો ને, એનો હથવારો આપો, હથવારો આપો. અને ભગવાન હથવારો આપે પછી કાંઈ ખૂટે ખરું? ખૂટે ખરું? ભગવાનનો હથવારો હશે ને તો જ આપણે ત્યાં પહોંચી શકશું, બાકી આ કોઈ છે સુધી આવે એમ નથી. વાણિયાએ રામદેવજી મહારાજને એમ કહ્યું હતું કે આપ હુકમ કરો ને તો જ આ જાત્રા પૂરી થાય, નહીંતર આ જાત્રા પૂરી નહીં થાય. હુકમ કરો તો પીર જાત્રાઓ પૂરી થાય. વાણિયાએ એમ કહ્યું હતું. આપણે કોઈ દી એમ કહ્યું? એ વાણિયો હતો અને આ પ્રાણીઓ છે. આપણે કોઈ દી એમ કહ્યું કે હે હે મારા નાથ, તારો જો હુકમ હોય ને તો અમને સાથ આપજે, સાથ આપજે, સથવારો કરજે. પણ એ તો આપણી હારે જ છે, સાથે ને સંગાથે છે, શ્વાસે ને ઉશ્વાસે છે આપણી હારે. પણ આપણે કર્મ કરવામાં, કર્મ કરતા કરતા એને ભૂલી ગયા છે, કર્મ કરતા કરતા ભૂલી ગયા છે. તો એ કર્મ ન કરાય જેમાં આપણે પરમાત્માને ભૂલી જાય ને, એવું કર્મ ન કરાય. પરમાત્મા આપણને યાદ આવે ને એવું કર્મ કરાય. અત્યારે આપણે ભગવાન યાદ આવે છે ને, યાદ આવે ને ભગવાન છે, એવું કર્મ કરાય કે ભગવાન યાદ આવે. અમે સ્વાધ્યાયમાં જતા ને, સ્વાધ્યાયમાં ત્યારે એક ભાવગીત બોલાવતા. હારે કર્મ યોગી મત કેમ હારે, હારે કર્મ યોગી મત કેમ હારે, હારે તારી આગળ યોગેશ્વર હાલે, હિંમત કેમ હારે, હારે કર્મ યોગી હિંમત કેમ હારે, હારે દાણા વાવીને ખેડૂત મોજ માણે, હારે દાણા વાવી ખેડૂત મોજ માણે, હારે એનું આગળ યોગેશ્વર જાણે, હિંમત કેમ હારે, હારે એનું આગળ યોગેશ્વર જાણે, હિંમત કેમ હારે, હારે એનું આગળ યોગેશ્વર જાણે, હિંમત કેમ હારે,
છે, આપણી આગળ આવે છે, પણ આપણું કર્મ એવું હશે તો દેખાય. વિશ્વાસ હોવો જોઈએ, વિશ્વાસ. ખેડૂત છે એ દાણા વાવી દે, એ વરસાદ થાય કે નહીં થાય એ ન જોવે, આની ઉપજ આવે કે ન આવે એ જાણતો જાણતો નથી, પણ એને વિશ્વાસ છે, વિશ્વાસ છે. આવી પ્રાર્થના કરીને જ્યારે પ્રભુ પ્રસન્ન થાય, ભગવાનની ભક્તિ કરીએ ને તો આવું માગવું કે આપ મારા હૃદયમાં આવો, મારા હૃદયમાં અમૃતનું જળ વહાવો, મારી આંખમાં નૂર ઝરે એવું કરો, મારી આંખમાં ઈર્ષ્યા આવે ને એવું ન કરો, એવું કરો. મારા કાનમાં એવી તાકાત આપો કે હું કોઈની ઈર્ષ્યા ન સાંભળું, ઈર્ષ્યા ન સાંભળું. મને એવી તાકાત આપો કે ભગવાનના ગુણ જે સાંભળું એવું ગ્રહણ કરી શકું. મારા મુખમાં મારી જીભમાં એવી તાકાત આપો કે ભગવાનના ગુણગાન ગાઈ શકું. અસત્યમાં મારી જીભ ન ઉપડે, સત્ય બોલવાની મને તાકાત આપો. મારા હાથ જે છે ને, મારા હાથ કોઈ ઉપર ઉપડે નહીં, મારા હાથ ખોટી રીતે ઉપડે નહીં. એ મારો હાથ ઉપર રહે ને એવું કરજો, મારો હાથ ઉપર રહે એવું કરજો, નીચે રહે એવું નહીં કરતો. હાથ જો તે મને આપ્યા હોય ને તો એ હાથ ઉપર રહે એવું કરજો. કર પર કર ના ધરે, કરમાં પહેરે કડા, કર પર કર ન ધરે, કરમાં પહેરે કડા, એ માનવ નહીં પણ મરા, સાચું હરઠિયો ભણે. કર પર કર ન ધરે, કોઈ દી આમ હાથ ઉપર હાથ ન ધરે, આમ કોઈ દી કરે નહીં, આમ જ કરે. પાછા હાથમાં હોનાના કડા પહેર્યા હોય, દો વીંટયું પહેર્યું હોય. કર પર કર ન ધરે, કરમાં પહેરે કડા, એ માનવ નહીં પણ મરા, સાચું હરઠિયો ભણે. દાનમાં ન દોડ્યું દેનારા ન જાય એને આંગણે. દાનમાં એક દોઢિયું ન દે, એ દવાખાને દે પણ દાનમાં ન દે, દાનમાં ન દે. પ્રભુ મારા પગને પરમાર્થને રસ્તે ચાલવાની તાકાત આપજે, હરામને રસ્તે ન હાલે ને એવું કરજે, એવું કરજે. એ અમે તો નાથ વગરના બળદિયા છીએ, અમારી કોઈ નાથ નથી, અમારી ઉપર કોઈની લગામ નથી, તો અમારી ઉપર કેવી લગામ નાખી દેજે, જેથી કરીને અમે સત્યના રસ્તે ચાલી શકીએ. આપણે નાના હતા ને ત્યારે ભણતા, ત્યારે આપણા શિક્ષક આપણને એમ કહેતા, હાલો મોઢે હાથ, આપણે આમ કરતા, હાલો આંખે હાથ, હાલો કાને હાથ, હાલો માથે હાથ, હાલો ઊંચા હાથ, આવું બધું કરાવતા ને. એ શું કામ કરાવતા? એ આ હાટું કરાવતા. ત્યારે આપણને સમજણ નહોતી, આપણે એમ માનું કે હવે આપણે બેઠા છીએ ભણવા, પેલી ચોપડી ભણવા બેઠા, પેલો ક્લાસ. કાલે આખો કક્કો લાવ્યો હતો, મારે બધા કક્કો શીખવાડવો હતો પણ ટાઈમ ન મળ્યો. આ સમય આવ્યો તે પાટી ભૂલી ગયો, આ સમય આવ્યો કક્કો શીખવાડવાનો એ ચોપડી ભૂલી ગયો. પહેલા ધોરણમાં બેઠા કક્કા શીખવા પડે ને, પહેલા ધોરણમાં કઈ બહુ લખવાનું ન હોય, કલમ ખટવાનું ગણપતિ ને એવું બોલવાનું હોય, આમ કરવાનું આવે, આમ કરવાનું એવું આવે. કાંઈ ન આવડે ને અધો કરીને બેસી જાઓ, હાલો અધો પેલો થઈ, કાંઈ ન આવડે તો સાનું બેસી જાવ, બસ. પ્રભુની એ જ પ્રાર્થના કરાય, એ જ પ્રાર્થના કરાય. પ્રભુ મારી જે આ ઇન્દ્રિયો છે એ વિષય બની છે, એને વિષનો ખોરાક જોઈએ છે, વિષય વાસનામાં રહે એમાંથી ઓછી કરાય. અમારી થોડીક મમતા ઘટે,
અમારી માયા ઘટે એવું કરજે. આવી પ્રાર્થના આપણે ભગવાનને કરીને, સદગુરુને આવી પ્રાર્થના કરીને આપણી કથાને આગળ ચલાવીએ. કાલની કથામાં આપણે અજમલજી મહારાજને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. એક પુત્રનો જન્મ થયો છે. એક પુત્રનો જન્મ થયા પછી પોકરણ વાસીઓ કોઈ ભાનમાં નથી. એને ખબર નથી ક્યારે દેવો સ્વીકાર ક્યારે હાથમાં, ક્યારે દેવો સ્વીકાર ક્યારે હાથમાં ખબર નથી પડતી. આનંદના સાગરમાં બધા ડૂબ્યા છે. ગગનભેદી અવાજો થઈ રહ્યા છે. નરનરીઓ નાચી રહ્યા છે. અબીલ ગુલાલ ઉડી રહ્યા છે. જો નગરજનોને આટલો આનંદ હોય તો અજમલજી મહારાજને માતા મીણબેનને કેટલો આનંદ હશે. અમાર ભેગું થઈ જાય. દૂર દૂરથી માણસો અજમલજી મહારાજનું પોકરણનું સરનામું પૂછતા પૂછતા આવે છે. પૂછતા પૂછતા આવે છે. બાયું બધી બહેનો ભેગું થઈ, દૂરના ગામમાં બધી બહેનો ભેગી થઈ એકા બીજી બહેનોને બોલાવે છે કે હાલો ને, હાલો આપણે અજમલજીના આંગણે જઈએ. હાલો ત્યાં એમને ત્યાં પુત્ર થયો છે ઘણા સમયે, અને અજમલજી મહારાજે બધાની એની સેવા કરેલી. એટલે એકા બીજી બહેનો બધી બહેનોને બોલાવે છે. હાલો હાલો, એ હાલો 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 ભાઈ, એ આવો આવો રે અજમલજીના આંગણીએ. અજમલજી
રામદેવજી મહારાજની જય હો. આખું પોકરણ આનંદ ના આવો આવો મળી આવો આવો. જય ગુરુ રામ, જય ગુરુ રામ. આખું પોકરણ આનંદ ના હીરોએ ચડ્યું છે. નર નારી દેહ ભાન ભૂલ્યા છે. કોઈને ખબર નથી કે અમે ક્યાં છીએ એમ. બીજી તરફ અલગ દળીએ આવવાની શરૂઆત કરી છે. અલગ દળી પોતાના આવાસમાંથી અલખપુરમાંથી નીકળ્યા છે અને સત્પુરુષને શીશ નમાવ્યા છે. સત્પુરુષના ચરણમાં શીશ નમાવી એના આદેશ લઈ અને અલગ દળી ત્યાંથી સંતીર્યા છે. પણ એને એમ થયું મારે તો લીલા કરવા જવાનું છે અને લીલા કરવી હોય એકલાથી ન થાય. એટલા માટે એને એની અલખના ગુણમાંથી એક અણુને અલગ પાડ્યો છે. આપણે શ્વાસ એક જ છે પણ એમાંથી બે ભાગ પાડ્યા. એક શ્વાસ ને એક ઉશ્વાસ. પછી પાછા એમાંથી બે ભાગ પાડ્યા, એક ડાબો ને એક જમણો. પછી એમાંથી પાછા 5 ભાગ પાડ્યા, એમાંથી 10 ભાગ પાડ્યા. શ્વાસ એક જ છે, પ્રાણ એક જ છે, પણ એ બધા એના રૂપ છે, એના અંગ છે. એની વગર જીવી ન શકે, એની વગર રહી ન શકે. એમ અલગ ગણીએ એના અણુમાંથી એક અણુને છૂટો મૂક્યો છે અને એ અણુ ખરરાટ કરતો પૃથ્વી ઉપર પડ્યો છે. પૃથ્વી ઉપર પડ્યો એટલે ખાડો પડી ગયો. અને એનો તેજ એટલું બધું હતું, એટલો બધો પ્રકાશ હતો કે 14 ભુવન, 3 લોકના દેવો બધાના આંખો બંધ થઈ ગઈ. આંખે દેખાતું બંધ થઈ ગયું. આપણે રાતના જતા હોય ને કોઈ વાહનની લાઈટ આપણા મુખ ઉપર આવે, આંખી ઉપર આવે અને અંધકાર છવાઈ જાય, ત્યારે આ તો અલખનો અણુ કેટલો પ્રકાશ એનો દેવોને આંધળા કરી દીધા છે. 14 બ્રહ્માંડના જેટલા દેવતો હતા તમામના નેત્રો જતા રહ્યા છે. હા મુકાવી જાવ, દૂધ આપતો જાવ. એક મૂકી આ પેલા એક દેગ મૂકો, દેગ મૂકીને પછી અહીંયા લઈ જાવ. મુકાવ ત્યારે બધું તૈયાર થઈ જાય ને પેલું કંકો ગલાલ નાખીને એક શ્રીફળ મૂકી દેજો. તૈયાર થાય મૂકી દેજો. ચડાવી દીધા પછી કોઈ દૂધ નાખતા નહીં મારી પાસે. દૂધ બધું નાખી દીધું, ચડાવ્યા પછી દૂધ આવે ને મારી પાસે નાખતા નહીં. એના અણુને જ્યાં છૂટો મૂક્યો અને એ રણની રેતીની અંદર એવો ખૂંચી ગયો અને મોટો મોટો આમ કુવા જેવો આમ ખાડો પડી ગયો. પ્રકાશનો ધોધ એમાંથી વહે છે. દેવતાઓ બધા આંધળા થયા છે. કરવું હું હવે? જ્યાં દેવતાઓને આંખો નથી તો કરવું હું હવે? એટલે શિવ શક્તિએ વિચાર કર્યો કે આ અણુ કોણ છે, આવો પ્રકાશિત કોણ છે, આવો શક્તિશાળી અણુ શું છે આ? એટલે શિવ શક્તિએ ધ્યાન ધરીને જોયું તો ખબર પડી કે આ તો અલખનો અણુ છે. અને અલખની આરાધના કરી છે અને અલખને વાત કરી છે કે પ્રભુ
આ તો બધા આંધળા થઈ ગયા છે. કોઈને કઈ દેખાતું નથી કે આ કયું તત્વ છે કે જેના પ્રકાશની સામે અમે જોઈ નથી શકતા. કેમ કળાતું નથી? કેમ કળાતું નથી? જ્યાંથી એમનામ નકલન પડ્યું છે. જ્યાંથી એમનામ નકલન પડ્યું છે. કળાય નહીં, કોઈ કળામાં ન આવે, આપણી કળમાં ન બંધાય, દેખાય નહીં. અથવા નિષ્કલંક, જેને કોઈ કલંક નથી, અને એની ભક્તિ કરે એને કોઈ કલંક લાગે નહીં. આ જગતે એના ભક્તોને માટે કલંક લગાડવા માટે કેટલું કેટલું કર્યું, પણ એને કલંક ન લાગવા દીધું. નિષ્કલંક છે, નિષ્કલંક, નિષ્કલંક છે. જો એના ઉપાસક હોય અને એને કલંક લાગે તો એનું વિરુદ્ધ લાગે ને. કોઈને કઈ દેખાતું નથી, કઈ કળાતું નથી. બ્રહ્માજીએ વેદોના પાના આમ ફફોલીને જોયા, પણ જડ્યું નહીં કે આ તત્વ કોણ છે. ખટ શાસ્ત્ર 18 પુરાણ બધું જોઈ લીધું, બધા દેવતાને કહેતા, પણ નહીં, અમને આમાં કાંઈ ખબર પડતી નથી, કાંઈ ખબર નથી. આ એની હદ છે. પુરાણ શાસ્ત્ર વેદની આ હદ છે. એની હદ સુધી જ એનું હાલે, એ હદ ઉપર કાંઈ ન હાલે એમ છે. શિવ શક્તિએ કલક ધણીને આરાધ કર્યો છે કે પ્રભુ આ બધાની આંખો જતી રહી છે, કોઈ કાંઈ દેખાતું નથી, કોઈને નેત્રો જતા રહ્યા છે, શું કરવું? ત્યારે અલગ ધણીએ શિવ શક્તિને એવો આદેશ આપ્યો કે આપ તમામ દેવતાઓને દોરીને ન્યા લઈ જાઓ, દોરીને ન્યા લઈ જાઓ. દેખાતું તો નથી, દેખાતું તો નથી. એટલા માટે આંધળા આવે. હવે તમારે ચરણે આંધળા આવે, આંધળા છે. તમામ દેવતાઓને, ઋષિ મુનિઓને, તમામ દેવતાને એકઠા કર્યા છે. અને એની જે વિધિ આપી છે, જે વિધિ આપી છે, જે વિધિ હોય તે, કે આ વિધિ તમે કરો અને પછી પોકાર કરો તો આ બધાની આંખો આવશે, તો ફરીથી દેખતા થાય. શિવ શક્તિએ એ વિધિ કરી છે. એ વિધિ પૂરી થઈ, આદેશ માંગ્યો. આદેશ, આદેશ, આદેશ 3 વાર કહ્યું કે તમામ દેવતાઓને રોશની પ્રગટી છે, આંખોમાં તેજ આવ્યા છે, ફરીથી નેત્ર આવ્યા છે, દેખતા થયા છે બધા. ત્યાંથી બધાએ કહ્યું કે આને આપણે કહેવું, જેને આપણે નેત્રો આપ્યા છે, આપણે દેખતા કર્યા છે, તો અને એનું નામ નેત્રાદે પાડ્યું. આ નેત્રાદા છે, બધા નેત્ર આપ્યા છે. નેત્ર ઓય નેત્રમાં